જય શ્રી કૃષ્ણ। આજે આપણે જે આ બાલાજીના પેકેટમાં મળતા હોય છે બહાર માર્કેટમાં લસણિયા સેવ મમરા અને સાદા મોળા સેવ મમરા તેની રેસીપી જોવાના છીએ। આ બંને ટાઈપના સેવ મમરા આજે આપણે ઘરે બનાવવાના છીએ। જો કેટલા સરસ બન્યા છે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે। તો ચલો તેને બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં મેં આ મમરા લઈ લીધેલા છે એકદમ ચાળીને સાફ કરીને, અને આપણે સૌથી પહેલાં આપણે મોળા સેવ મમરા બનાવી લઈશું। તો મોળા સેવ મમરા બનાવવા માટે મેં આ રીતે મમરા લઈ લીધા છે। તમે કોઈ પણ મમરા લઈ શકો છો। તેની જ સાથે આપણે ઝીણી સેવ લઈ લીધેલી છે। આ ઝીણી સેવ પણ મેં ઘરે જ બનાવી છે, તેનો વિડીયો પણ ચેનલમાં અપલોડ કરેલો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। તેની જ સાથે આપણે મીઠું લીધેલું છે, તેની જ સાથે આપણે હિંગ લીધેલી છે, તેની જ સાથે આપણે હળદર પાવડર લીધેલો છે, અને સાથે જ આપણે અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર। હવે આની અંદર જે મમરા છે તેમાં મીઠું એડ કરી દઈશું સૌથી પહેલાં, અને મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો, જેવું તમને પસંદ હોય તે રીતે। તેની જ સાથે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, એટલે એમાં આપણે ફક્ત હિંગ જ એડ કરવાની છે, અને આ રીતે હિંગ ગરમ થઈ જાય એટલે એમાં આપણે હળદર પાવડર એડ કરી દેવાનો છે। હળદરનું પ્રમાણ થોડુંક વધારે રાખજો। જો આ રીતે એને સારી રીતે મિક્સ કરીને તેલમાં, અને આ વઘાર આપણો જે છે તે આપણે આ મમરામાં એડ કરી દેવાનો છે। મોળા જે સેવ મમરા બનાવવા છે એ બહુ જ ઇઝી છે, એ ફટાફટ બની જતા હોય છે। જો આ રીતે એની ઉપર એડ કરી દેવાનું છે આપણો આ વઘાર, અને આ બધું જ આપણે હળદર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને આપણો જે ગેસ ચાલુ છે ત્યાં આપણું જે આ મમરાનું વાસણ છે તે મૂકી દેવાનું છે। ધીમા ગેસ ઉપર રાખવાનું, નહીં તો તમારા મમરા નીચે બળી જશે। અને તેને આ રીતે સતત 5 મિનિટ સુધી તમે હલાવશો એટલે તમારા મમરામાં તમને આ રીતનો કલર દેખાશે, જો હળદરનો। અને મારા ઘરમાં રેગ્યુલર સેવ મમરા કેવી રીતે બને છે તેનો વિડીયો પણ મેં ચેનલમાં અપલોડ કરેલો છે, ત્યાં જઈને તમે મસાલેદાર અને મસ્ત મકાઈ પૌવાના ચેવડા સાથેના મમરા પણ જોઈ શકો છો। આ આપણે અત્યારે બાલાજી ટાઈપ બનાવ્યા છે સાદા સેવ મમરા। હવે આપણે આમાં જે ઝીણી સેવ બનાવેલી હતી તે એડ કરી દઈશું। આપણા જે આ મમરા છે એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી તે કડક ના થઈ જાય। 5 મિનિટ સુધી આપણે એને ધીમા તાપ ઉપર રાખવાના છે, એટલે એ બહુ જ સરસ મજાના ક્રિસ્પી તૈયાર થશે। એકદમ બહાર માર્કેટ જેવા તમને લાગશે, બાલાજીના જે પેકેટમાં ખાતા હોય તે જ ટાઈપ લાગશે। જો કેટલી સરસ રીતે આપણા મમરા તૈયાર થયા છે, તેનો કલર પણ બહાર માર્કેટ જેવો જ આવ્યો છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર। આપણા જે આ મોળા સેવ મમરા છે એ તો તૈયાર થઈ ગયા છે। હવે આપણે લસણિયા સેવ મમરા બનાવવાના છે, તો તેના માટે એક પેસ્ટ બનાવી લઈએ। તો પેસ્ટ બનાવવા માટે લસણિયા સેવ મમરામાં આ રીતે લસણ લઈ લેવાનું છે આપણે આખું ફોલીને, એમાં થોડુંક લસણની ક્વોન્ટિટી વધારે લેવી, અને તમારા મમરા ઉપર ડિપેન્ડ કરે છે તમે કેટલો મમરા લીધા છે। તેની જ સાથે આપણે આમાં કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું આ લસણમાં, અને સારી રીતે એને વાટી લઈશું। આને મિક્સચરમાં નહીં બનાવવાનું, આપણે આ રીતે ખાયણીમાં જ એને ખાંડી લેવાનું છે। જો બીજું કોઈ જ વસ્તુ એડ કરવાની નથી, લસણ અને મરચું આ રીતે ખાંડી લેવાનું છે। જો કેટલો સરસ લાલ કલર આવ્યો છે। હવે આને મેં એક વાટકીમાં લઈ લીધું છે, આ રીતે બધું જ જે ખાંડ્યું હતું એ। આપણી આ પેસ્ટ લસણિયાની મસ્ત તૈયાર થઈ ગઈ છે લસણિયા સેવ મમરા બનાવવા માટે। અને સાથે જ હવે મેં આ મમરા લઈ લીધા છે ચાળીને સાફ કરીને। આ રીતે તમારે મમરાને ચાળવા બહુ જરૂરી છે। સાથે જ આપણે આમાં મીઠું જોશે, હિંગ જોશે, અને થોડીક આપણે ઝીણી સેવ જોશે, જે આમાં લસણિયા સેવ મમરામાં એડ કરવા માટે। અને આપણે જે પેસ્ટ બનાવી હતી એ લઈ લીધેલી છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે, 2 ચમચી જેટલું તેલ લીધેલું છે, ધીમા તાપ ઉપર જ મૂક્યું છે। અને આમાં આપણે હિંગ એડ કરી દઈશું સૌથી પહેલાં।
હવે તેમાં આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે આમાં તેલમાં એડ કરવાની છે. આપણે બધી જ પેસ્ટ આમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે તેલ સાથે મિક્સ કરવાની છે અને જ્યાં સુધી તેનો કાચો ટેસ્ટ વયો ના જાય, આપણો જે લસણનો છે ત્યાં સુધી એને સાતળવાની છે. અને સાથે જ હવે આપણે આમાં મીઠું એડ કરી દીધેલું છે અને મીઠાની સાથે સાથે આપણે ઝીણી સેવ જે બનાવીને રાખી હતી તે આમાં એડ કરી દીધી છે અને તેને પણ સારી રીતે આપણે આ રીતે તેલમાં મિક્સ કરી લેવાની છે સેવને. જો આ રીતે એને 2 મિનિટ આ પ્રોસેસ કરવાની છે આપણે. આ પ્રોસેસ થઈ જાય ત્યારબાદ જ આપણા મમરાને એડ કરવાના છે આમાં. જો હવે આપણે મમરા એડ કરી દઈશું અને મમરાને પણ આપણે જે લસણનો વઘાર કરેલું તેલ છે તેની સાથે સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. અને આ રહ્યા થોડાક તમને ગાંઠા લાગે આ રીતના લસણના, તો તેને 2 હાથથી ભેગા કરીને આપણા મમરા સાથે એને મિક્સ કરી લેવું મસળીને. જો કેટલો સરસ કલર આવ્યો છે, બહાર માર્કેટ જેવો એકદમ લાલ ચટાકેદાર કલર આવ્યો છે આપણા લસણિયા સેવ મમરાનો અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બનશે. આઈડિયા તમે એકવાર ઘરે આ ટ્રીકથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે. જો આપણા લસણિયા સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે. સાથે આપણે જે મોળા સેવ મમરા બનાવ્યા હતા તે પણ તૈયાર થઈ ગયા છે, એકદમ બાલાજી ટાઈપ. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ આવી અવનવી રેસીપી જોવા માટે વી આર ક્રેઝી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.